પાટણ શહેરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા સ્લોટિંગ યુનિટો સામે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે 43થી વધુ ગેરકાયદેસર કતલખાનાઓ સીલ કર્યા છે. આ દરમિયાન ઘરોમાંથી માંસ મટનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. વહેલી સવારથી પાટણ પાલિકાની ટીમ સાથે વોટર વર્કર ટીમ, ભૂગર્ભ શાખાની ટીમ, સ્વચ્છતા શાખાની ટીમ, ટાઉન પ્લાનિંગ શાખા ટીમ અને વેરા વસૂલાની શાખાની ટીમ સહિત જીબીના અધિકારીઓ પણ કાર્યવાહીમાં જોડાયા હતા. સિદ્ધપુરમાં વિદ્યાભારતી સંલગ્ન અભિનવ હાઈસ્કૂલ અને સરસ્વતી શિશુ મંદિર ખાતે આજરોજ સપ્તશક્તિ માતૃ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સંમેલન વિધો તેજો એકમ મંડળ અને લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થાઓમાં યોજાયું. કાર્યક્રમમાં વક્તા તરીકે અલકાબેન ઠક્કર, અધ્યક્ષ તરીકે ચેતનાબેન રાજપૂત ઉપસ્થિત રહ્યા. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય કુટુંબ પ્રબોધન, વર્તમાન પરિસ્થિતિમાં મહિલાઓનું યોગદાન અને વિરાંગનાઓના પરિચય જેવા વિષયો પર ભાર મૂકવામાં આવ્યો. મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર ખારી નદી પાસે આવેલ 50 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પીવાના પાણીના મુખ્ય સંપની બિલકુલ નજીક મહાનગરપાલિકા દ્વારા ગંદા પાણીનો ડ્રેનેજ સંપ બનાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત સોસાયટીના નાગરિકો મહાનગરપાલિકાની કચેરી દોડી આવ્યા અને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહેસાણા જિલ્લાના બલોલ ગામે આજે સાંજે એસપીજી દ્વારા એક વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગેડુ લગ્નો અટકાવવા અને લગ્ન નોંધણીના વર્તમાન કાયદામાં જડમૂળથી સુધારા કરવાની માંગ સાથે યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. આ તકે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે સરકારને સીધો પડકાર ફેંકતા જણાવ્યું કે જો વહેલી તકે કાયદામાં સુધારો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગાંધીનગર કૂચ કરી વિધાનસભા ઘેરાવ કરવામાં આવશે. ઉત્તર ગુજરાત સહિત વિસનગર શહેરમાં આજે વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થયો. સમગ્ર પંથકમાં ઠંડીમાં ઠૂંઠવાઈ ગયું. વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસની ગાઢ ચાદર જોવા મળી. શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માત ટાળવા માટે વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી ધીમી ગતિએ વાહનો ચલાવ્યા. નોકરિયાત વર્ગ સવારના મુસાફરોને પણ ધુમ્મસને કારણે અવરજવરમાં અડચણ પડી હતી.